આગળ સમાચારમાં વાત કરીએ તો ખેડાથી સમાચાર સામે આવી રહ્યા છે। ખેડાના નડિયાદ પાસે ટ્રકમાં આગની ઘટના બની છે। તો હાઈવે પર આગની ઘટના બની છે। એક્સપ્રેસ હાઈવે પર બસમાં આગ લાગી, જેમાં નડિયાદથી અમદાવાદ જતી આ બસમાં આગની ઘટના બની છે। 2 કિલોમીટર સુધી આગના ધુમાડા જોવા મળ્યા। આગને પગલે 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો। તો રસ્તો કહી શકાય કે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા। एक्सप्रेस हाईवे पर बस में अचानक आग लगी। नडियादथी अमदावाद जती बस में आगनी घटना बनी है। तो नडियाद पासे हाईवे पर आगनी घटना बनी। 2 किलोमीटर सुधी आगना धुमाड़ा जोवा मळ्या छे। सदनसीबे कोई जानहानि थई नथी। आगने पगले 5 किलोमीटर लांबो ट्राफिक जाम जोवा मळ्यो। तो વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ શર્મા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, નડિયાદ પાસે આગની ઘટના બની છે, બસમાં આગ લાગી હતી, શેના કારણે આગ લાગી, કારણ કોઈ સામે આવ્યું છે કે કેમ? જી, ખાસ કરીને વાત કરવામાં આવે તો બરોડા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ની આ ઘટના છે। હવે થોડી વાર પહેલા જ અડધો કલાક પહેલાની જ આ ઘટના છે। એક વાન જે બસ હતી તે સુરત થી અમદાવાદ તરફ જઈ રહી હતી। તો નડિયાદના 2 કિલોમીટરના અંતરે જ તેમાં શોર્ટ સર્કિટ થવાના કારણે બસમાં આગ લાગી હતી। સદનસીબે એમાં બેઠેલા જે પેસેન્જરો હતા તાત્કાલિક ઘટનાસ્થળે ઉતરી ગયા હતા। નડિયાદ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું અને ફાયર સેફટી ફાયર દ્વારા એ આગ બુઝાવવામાં આવી હતી અને બસમાં અત્યારે કોઈ પણ પ્રકારની કોઈ પણ વ્યક્તિને જાનહાનિ નથી। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ખેડા નડિયાદ પાસે હાઈવે પર આગની ઘટના બની છે। એક્સપ્રેસ હાઈવે પર બસમાં આગ લાગી। નડિયાદથી અમદાવાદ જતી હતી આ બસ અને તે સમયે આગ લાગી છે। 2 કિલોમીટર સુધી આગના ધુમાડા જોવા મળ્યા। તો આગને પગલે 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। તો આગને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા।